99 હા 99 વેલું ન ઉઠાણું આવા નંબર હોય આવા હરખા બોલ નંબર સાહેબ આ સોપડો હા સાહેબ શું પ્રશ્ન છે બોલે પ્રશ્ન મારે હાવ બીમાર વધારે રહે હે તો દવાખાને અહીંયા આવે અહીંયા દવાખાને લઈ જવાય એ જગ્યાએ અહીંયા આવે સાહેબ એક પોઈન્ટ અડાડો મારા હાહરાની ને મારી 3 વર્ષ હગાઈ કરી નાખી. હા લગ્ન નથી કરી દેતા એનું કઈ કરો ને. શું લગન ને હું વાંઢો જ છું હજી આવા બધા પ્રશ્ન હોય આવા પ્રશ્ન હોય આવા હોય હે સાહેબ મને હેમી થાય આમ હોય હે તેનું કઈ મારું વહુ કામ જ નથી કરતા. એમ હું થોડો હાસો માનું બોલાવો તમારા ઘરના ને આ બધું કામ કરે છે તમે બીજું હું કામ નથી કરતી બધું કામ કરે છે કહી દીધું ને હા સાહેબ એમ નહીં તો એ કામ બાકી રહ્યું છે પણ શું એ કામ બાકી છે એ કામ નથી કરતી. સાહેબ હું બધું કામ કરું હું તમને હાસુ ન લાગશે તમે 2 દાડા મારા ઘરે રોકાવા આવો જુઓ આખું પોલીસ સ્ટેશન ગાંડાઓથી ભરાઈ ગયું આવો નજરો ક્યાંય નહીં જોયો હોય આગળ જુઓ જોઈ લે છે કઈ ચિંતા જેવો સાટો કોઈ જાતનો ચિંતા જેવો સાટો છે. એ ટીમલી ઊભી થા તને કહું છું આ રાજજી હું તૂટી જાઉં છું ને કેવી હુવે છે લે 2 રોટલા ઘડી શાક કરીને હુઈ જાય હાંજ હુરી હુઈ જાય ઊભી થા તને કહું છું ઘરે ધોવા દો ને માર ઉઠી હો ઊભી થા રાત કરવા આવી છું અહીંયા લે શું કામ હે ઘરનું કામ મેં બધું કરી નાખ્યું હે તું ઘરનું કામ કરી નાખ્યું છે નકરું ઘરનું જ કરવાનું આવે આખું બાકી ઉઘાડ આખું ન ઉઘાડ તો સીપડા વળી જાય મોટું તો લે મોઢું ન તો અમાર ઘરે ધોવું હે બસ પણ તું મને મોટું તો કે થોડીક ફ્રી થાતો તું મારું કઈ ખામ પાય મારે ઘરે ધોવું તો મોઢું ધોઈ લઈશ ને બસ મને ઊંઘ નહીં આવે આજ હવાની હોતી છે તને ઊંઘ પૂરી નથી થતી ત્યાં સુધી કેટલા કેસ આયા જોતો ત્રણ આવ્યા હે સાહેબ 3 આયા છે ને એમાં કયા 2 દારૂના કેસ છે અને બીજો કયો છે ગાંજાનો એક સારું હાલ કઈ વાંધો નહીં હરખી ડાયરીમાં હરખું બધું લખાણ કરેલું છે ને હા હરખું છે હરખું જોઈ લેજો એમાં પછી બધી કલમો લગાડવાની હોય હા હા સાહેબ રેડી છે જોવો બતાવી દો કમ્પ્લીટ હાલ એમાં તારું કામ મોડું ન હોય કોઈ દી હા તો એમ છે સાહેબ તને હાલ ને જલ્દી પ્રમોશન અપાઈ દઈશ આવું નવું કામ કરતી રહેજે પગારે વધારે દેજો પગાર તો સરકાર વધારે પ્રમોશન થાય ને એટલે આમ તો પગાર વધી જાય એવું હોય હા ઠીક. મને એમ થયું કે તમે વધારતા હશો કઈ વાંધો નહીં હાલ હાલો તો સાહેબ આ સહી બધી કરી આ જૂનું હે ને આ તો જૂનો કેસ છે પતી ગયો આ પતી ગયો હા. તો ઠીક કરી નાખો ને હા ઈ ઓકે કરી નાખી કેસ પતી ગયો એની ફાઇલ ક્લોઝ સહી થઈ કરી ગઈ દો આલ્યો એટલે આમાં આપણે ઉપાડી ને આ આંગળી રાખી લો બસ સહી કરી દો હવે હું તને શું કઉ છું શું આ બોલો હાલો હવે તો આપણે કેવા હેતથી લગ્ન કર્યા છે તને હું કેવી રીતે રાખું છું તો મારું એક કામ નહીં કઈ એ તો મને ખબર હે આપણે એવા હેતથી લગ્ન કર્યા હે આપણે પ્રેમ કરવી હી આપણે એવા રહી હી હળી મળી એમાં શું થઈ ગયું પણ આ 10 વીઘાનો કપા એટલો ફાટી પડ્યો છે ને તેમ લાવયા થઈ ગયો છે એ તો મને ખબર હે 10 વીઘાનો કપા ફાટી પડ્યો હે આ આપણે પૈસા કેટલા બધા આવશે 10 એમ વીઘાના પૈસા આવશે ઈ તું તારા નોટો ગણવી છે ને એમ નોટો ન ગણાય એટલે હું શું કઉ છું દાડિયા મળતા નથી તો તું 2 દી હાલ ને તો થોડુંક 2-3 સાતો ઓછા થાય બોલો તો બીજી ફેરી તમારું કહેવાનું શું વાડીએ કપા વીણવા હાલ એમ કઉ છું તને હું કઈ કપાવીમાં આવું હા હું કઈ આવવાનું નથી મારા બાપાએ કીધું ખાલી ઘરનું જ કામ કરવાનું છે ખબર હે ને બોલ દીધા હતા આ તે ઈ ખાલી બોલ જ દીધા છે કઈ ને સહી સિક્કા નથી કર્યા ના કણે તો એટલે તમારે સહી સિક્કા કરાવવા હે તો બોલાવું મારા બાપાને સહી સિક્કા નથી કરવા તારે ઘરનું કામ જ નહીં કરવાનું ઘરનું કામ કરો તો ખરા ખબર પડે આખો દી થાકી જવાય હે તમારે તો કેવું હે અને પોતે વાડિયાથી ના હતા એમ કે લેન ઘડી પગ દબાઈને પગ તો દબો હવારમાં ઉઠીને તમારો અંગૂઠો ધોઈને પાણી પીવું કઈ બાયડી હે આવું કરે ખોટું બોલમાં ઓ ખોટું બોલે આઈ ની કે ખાલી પગ દાબે કેરે ન ભાડ્યો અંગૂઠો ધોઈને પાણી હાસુ પીધું બોલો હાસુ હાસુ તું બોલ તું મારી બેટે હું તો વાડીઓમાં
રખડીને કામ મહેનત કરીને હું કાળો પડી ગયો અને તું હુઈ ધોળી થઈ જાય. એ તો હું પેલાથી ને જૈન મિત્રની ધોરી હું આમથી નથી તમને ગમતી. તને તો બહુ આ ઘરમાં સુખ મળી ગયું. ક્યાંક બીજે જઈ હોત તો તને ખબર પડે. જતી રહું. હવે હું જાતું. વાહ વાહ સાહેબ, ક્યાં બાત છે. ચીંગુ ખાવી છે મગની? તું ખાવાનું તારે ચાલુ જોઈએ કાયમ. આ પોલીસ સ્ટેશન છે, ઘર નથી આપણું. થોડીક બે પાસ આપણે બે ખાવી, કેસ નહીં આવતા શું કરશે? લાય તે જો તો કેવું કીધું લાઈવ હમણાં અત્યારે આ તો હારી અમુક આલ્યો. ખાઓ, કેસ આવે ત્યારે બંધ કરી દેજો. નાચી જો કોઈ ખબર ન પડે કે આ નાસ્તો પાણી કર્યું આપણે. આ નાસ્તો નો કહેવાય હવે. કેમ છે પણ અમાર વાડીને ચીંગુ છે હો. વાડી તઈ હારી છે હો. તો એમ છે. તે ઘરની વાડી ના હારા હો. તો એમ છે સાહેબ, મારી મમ્મીએ વાયા છે. કાયમ આવું નવું લેતી આવજે બકાલું ખાવા. હજુ સાહેબ સીબડા જ થયા જ નથી. હે તો ઈ હોત વાયા હે. હા નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે બોલો. મારો એક કેસ છે. હા તે બોલી જાવ હાલો ફટાફટ. શું કેસ લખાવવાનો હે? મારા હાહુ બહુ બીમાર રહે છે. તો પણ તમારે હાવું બીમાર રહે તો અમે શું કરવી? એમાં એવું છે સાહેબ, ઈ બીમાર રહેશે ને એટલે તમારે હાવું બીમાર રહે એમાં અમે શું કરવી? એમાં એવું છે સાહેબ કે ઈ બીમાર રહે છે, મારા ઘરના કોઈ દી અહીંયા આવતા જ નથી. એટલે હું આવા કેસ હોય આવા આવા હોય સાહેબ મારો શું એમાં? આવા જ નંગ ભેગા થાય. હે સાહેબ? શું તે મારે નહીં આવા કેસ હોય? હે સાહેબ? શું આ બેન ને વાલ નબળા છે. હે બેન ને કાંઈ તકલીફ નથી, તમારે છે વાલ નબળા. તે આવા કેમ હાવ ગળી ગયા છે? ઈ તો કસરત કરીને આવું શરીર થઈ ગયું. વધારાની ચરબી ન હોય એટલે. સાહેબ મારો કેસ લઈ લીધો. બધું લખાણ થઈ ગયું અને આવા કેસ હોય પણ આવા આવા હોય હે ધોળા તમે બેન મારો શું? તે તને મારે જ તેને આવા કેસ હોય. તે પણ મારા હારાની પાસે મારા હાહુ બીમાર રહે છે, મોકલતા જ નથી. આપે તમારે હાવું બીમાર હોય દવાખાને લઈ જાવ, કઈ પોલીસ સ્ટેશને ન આવવાનું હોય. આ તો બસ બસ મૂંગા મરો કે નહીં? તારે કામ કરવું પડશે. બોલ. હું નહીં કરું. હું કરવા નહીં કહે? નહીં કરું નહીં એલી કરું. તારે કામ કરવું પડશે ને કે ઝાપટ બીજી પાડી જાય. મારી લો મારી મારીને લે તારે. કઈ કામ જ થતી નથી. હાલી નીકળે છો. મારાજી મારું હજુ લે તારે. પણ હું વાડીએ નહીં આવું નહીં જાઉં. માર ખાલે પણ વાડીએ નહીં આવું. તે તું આ ભાત દેવાય નહીં યાર. આ ભાત દેવાય નહીં આવું. તું કામ કઈ કરજો ને કે તને માર્યા વગર નહીં રહું. હું ઘરનું જ કામ કરીશ. હજી કહું હું ઘરનું જ કામ કરીશ. કામ તારે કરવું પડે ને. તારી માર્યા ખોટા દેખાડા કરીને તારા બાપ પાડોશી ભેગા થાય છે. હું નથી કરવાની. તારો બાપ ભાંગી જાય છે, નથી તું આણામાં લાવી. પણ બાપાને જ કહી દઉં. મને ચપ્પલે મારી તો હું વાડીએ નહીં આવું જાઓ. પણ પાછી રે ને ત્યાં જા શું આવ. તને જાવા દઉં તો તું તારા બાપ ને ખાઈ દે ને. લે નીકળ ખડકી બારી ખબર પડે. જતું જ રહેવું હવે મારે રહેવું જ નથી તને. ગઈ કામ કરવું પડે એટલે ગઈ. હું કોઈથી બીતો નથી. તારે હાંજા ભરાવા એટલે ભરાવજે. હવે આ બૈરાની લપમાં રહીશ તો હમણાં પાવર આવશે અને મારો મોટર વેચી કરી છે. જવા દે ને. તો અમારે મેં કીધું પોલીસ સ્ટેશન લખાઈ નાખો, તેડી આવશે એવડે. ઈ દવાખાને જાવ દવાખાને. હે સાહેબ? બોલો શું છે? બેન ના પગાર કેટલો? ઈ તમારે ક્યાં કઈ આ સવાલ કરવાનો હોય? આવા કરવાના છે એમ? આ નગર આવે છે અહીંયા. તારે જાવું છે કે માર ખાવો છે? હે સાહેબ? બેન એમાં હાથ મારો પકડો માના. આને કયો ને સાહેબ કામ. આમ હોય આમ. એટલે આમ નો હોય. ખબર નથી પડતી તો કાંઈ? કેસ તો લેતા નથી ને મારો હામો ના. આમ હોય પણ આમ. હરખા લખાવજે પ્રશ્ન. સાહેબ મોકલી દો ને દવાખાને. આ કેસ લખવા હરખા માટે. લખાવજે વ્યવસ્થિત. તારે જે પ્રશ્ન હોય ને સાચો ઈ જ લખાવજે. કોઈ વાંધો નહીં સાહેબ. હે સાહેબ? શું છે બોલ. મારો કેસ લખાઈ ગયો? હા લખાઈ ગયો. બીજો તારે કઈ પ્રશ્ન છે? હા. બોલ. આ બેન કયા ગામના? એટલે આવા સવાલ કરવાનો હોય? એટલે આમ નો હોય હાવ. રે બે તો થાય. તું અહીંયા બોર્ડ મારીને આવતી હો તો આ બધે પૂછવા ન પડે પ્રશ્ન. હવે મારે સરકારને કહી દેવું છે મારા કપડા સીવ્યા હોય ને હા તૈયાર જ આવે ને સાહેબ. યાર જ આવે પણ હવે તૈયાર જ આવે. ખબર નથી પડતી.
એટલે આગા ઉભા રહ્યો ને આમ બેન અડોમાં મને ગતબતિયા થાય છે. હું ગજપતિયા થાય છે પણ આમ હોય હે? આમ ન હોય સાહેબ. શું બેન તમારી મીઠાશ છે? એટલે પણ ઉપર આય ફરિયાદ લખવાયો ફરિયાદ સાહેબ ઝાપટ ન મીઠાશ મારશો. તો તને શું આયા અમે તને ભોજન કરાવી નાસ્તો કરાવી તને અને મગની સિંગુ ખાવી હાલે કોઈ કેસમાં પૈસા નથી દેતા બેન? તું આપતો જન થોડાક દયા આવતી હોય તો શું બેન તમારી મીઠાશ છે? આવો તું શું ઓલા ઘોડે બેઠી છો અહીંયા આમ ન હોય હજી મૂક્યા લાય સોપડાય માર પેલા ધબધબાય લાય બેન તમ તાર મારો તમે મારો મને મીઠાશ આવે છે તમારી. ધબધબાય તમ તાર ધબધબાય સંપલ થી ધબધબાય આમ હોય હે ધબધબાય એટલે વિયો જાય નીકળ બેન નીકળ અહીંથી. બેન તમારો હાથ બારે હું વાળો છે. હજી ધબધબાય પોલીસ સ્ટેશનમાં માર માર શું મોળી પડસ માર આ ટ્રેનિંગ માં આવું શીખવાડ્યું છે ધબધબાય હજી ગાડી માં પોલીસ સ્ટેશન મારો નીકળો ગાડી બેન, માં તમારા હાથ કુણા હારા છે હો બેન. એ કાઢી મૂકીને પોલીસ સ્ટેશન મારો સાહેબ કાઢી મે ક્યાં બાય હારું લે આવા નંગ અહીંયા આવે છે ખબર નથી પડતી ઓલા એક તો જૂના 3 કેસ પેન્ડિંગ પડ્યા છે ઈ સોલ્વ નથી થતા ને આવા જ માણસો આવે છે આ ઇલાકામાં કેવી પબ્લિક રહેશે ઈ જ સમજાતું નહીં નમસ્તે સાહેબ. ઈ નાયો છો શું લ્યા ના ભાઈ ના, એમ નમસ્તે થવાનું હોય શું કીધું? આખો ઉપર આમ બાઈસ આવે છે શું આવ્યો છે ઈ કે પેલા કેસ લખાવા. આ તો બોલો હે ઉભી થા કેસ લઈ તમે અહીંયા હુવાના જ પગાર લ્યો છો. થાચા પાચા હોય ને ક્યારેક તો થાચા પાચા હોય કે ન હોય સાહેબ મારું ચપ્પલ હવે તારું ચપ્પલ ગયું જેલ લેવા સાહેબ ઈ હું પેક. થોડી બેભાન થઈ ગઈ છું બોલો હું તમારો પ્રશ્ન છે લખાવો હે? લખે જો સાહેબ ચશ્મા પહેરી લો બોલો દર્દી દર્દી નથી ફરિયાદી છે ફરિયાદી બોલો બોલો ત્યાં ટ્રેનિંગ લીધી છે ઈ જ નક્કી નથી થતું કેટલા વર્ષથી આમાં ભરતી થઈ છે? સાહેબ કેટલા વર્ષ થઈ ગયા તું હજી આવીને 2 વર્ષ થયા છે 2 વર્ષ થયા છે કે હું અહીંયા દવાખાના નથી આવ્યો, હોસ્પિટલમાં નથી આવ્યો, તો હું અહીંયા પોલીસ સ્ટેશન માં આવ્યો છું. એ અમારો થોડોક ઊંચો 2023 નો અભ્યાસ છે એટલે એમ લખાવો તમે લખવાનો લઈ લખી નાખશે સરકારે પણ એવા છે, આ હલવા દીધી ખબર પડે કે ન પડે, આ દઈ દીધી નોકરી. એ બધી ચર્ચા તમારે નથી કરવાની જે પ્રશ્ન હોય એ લખાવો ભાઈ હાસુ હોય હોવ કે તમારે ફરિયાદ લખાવી છે કે પછી અમે અહીં લખ્યું ને હો ના એટલી- લખવી જ પડે ને. એટલી ઓથોરિટી અમારે પાસે હોય એટલે લખાઈ દો શાંતિથી જે અમારે લખવાનું. ફરિયાદી કરવા તો પોલીસ સ્ટેશન જ આવવું પડે સાહેબ. એ અહીં અમારું જ હાલે તમારું નું હાલે અત્યારે તમારે જે હોય એ લખવું એ લખાઈ દો ફરિયાદ તમારું અમને એમ લાગશે કે આ સોલ્વ કર્યા જેવી થઈ જશે હા સાહેબ લખજો, હું બોલું એ. લખજો હું બોલું ઈ પારી ઈ જે અમે બોલે ઈ લખવાનું છે હે? હવે ઈ બોલશે ની લખ્યું એમાં સાહેબ તેમ લખો ને મને ઊંઘ નહીં ઉડે હું ઘડી સુઈ લઉં અમે હરખું ધ્યાન દે નકર પછી એને સસ્પેન્ડ કરી નાખીશો ડિસ્પેન્સ કરી નાખ હા સસ્પેન્ડ કરી નાખીશ એટલું યાદ રાખજે હા આવડતું નથી, પટ્ટો પહેરીને બેસી ગયા. લખાય લે બોલો તો તમે સાહેબ અહીંયા આ પ્રેમ કરો છો કે આ તમે નોકરી કરો છો? પણ હાથ પાડ્યો ખાલી મેં સાહેબ ને આમ ગાલે હાથ ન ફેરવો, આવું હોય પોલીસ સ્ટેશન માં. તમે આ જે લખવા આવ્યા હોય ને ઈ લખો બરાબર બીજી ચર્ચા રવા દ્યો બીજી ચર્ચા રેવા દો જે લખાવા આયા હોય ઈ લખો હરખી બેસ ને હરખી સાહેબ આમ જો આમ હોય હરખી બેસ રેજો હો એટલે સાહેબ ને ફોન કરવા દા જોતી જ નથી મારે આ પોલીસ સ્ટેશન માં મારા આ નો તો જોઈએ. સાહેબ, ફોન હું થોડી ફોન તમારે તમારી કરવો જ કરજો, મારે અહીંયા લખાવવું જ નથી, મારે રાજકોટ લખાવા જવું. આ જોઈ લીધું અને નાય હું લખાવાનું લખવાનું તમારું. તમે પેલા હું કીધું સાહેબ લખવામાં ધ્યાન રાખ બીજી અત્યારે નો ચર્ચા કરી લખાય હું રાજકોટ જાઉં લખાવા. લખાતા જાવ કરો લખાવતા જાવ બોલો તો કે આવું હોય થોડું? પણ કઈ આવું હોય થોડું બોલો હાલો ફટાફટ આને લઈ જાઓ, થોડા કાંટા ઓછા છે, આટા 2 ચડાવો ને તો જવાબ હરખો મળે. એ બધું હરખું આવી જશે તમે જે ફરિયાદ લખાવા એ લખાવો કે નહીં લખાવું છું. બે જાવ અહીંયા હેઠા બોલો હવે હે? આ સાહેબ હરખો હરખો બેસ ને હરખો તું લખણ ખોટો જ લાગે કાંટા વાગ્યા સાહેબ કાંટા પણ આ મારા પગમાં હરિયા નાખ્યા, મારા ટેકો જોઈ છે આવી લખાય ને કાલ કયો કા સાહેબ. તમને કહું
મારા જે વહુ રહ્યા ને હમ. એ કઈ કામ નથી કરતા, બરાબર, બીજું બસ ઈ જ છે. કાંઈ કામ નથી કરતા? કાંઈ કામ પરણીને આવ્યો ને તેનું કઈ મારું વહુ કામ જ નથી કરતા. એમ હું થોડો હાસો માનું, બોલાવો તમારા ઘરના ને. બોલાવા હું જાઉં? હા, તે બોલાવા જવું પડે ને. હું હું થોડો તમને ઓળખું છું. નંબર આપો બસ સ્ટેન્ડ વાંહે ત્રીજી શેરી 10 નંબર રૂમ મોબાઈલ નંબર છે, ફોન રાખે છે? આપો. હું નંબર દઉં છું ને. બોલો હાલો, બોલો. 99 વહેલું નો ઉઠાણું, પછી નો 99. શું નામ છે એ તો કે? હે, ફોન લાગતો નથી. બીજો નંબર બોલ. આ ઈ જ નંબર છે. તમે નંબર હરખા જોવો ને. ફરી વાર બોલ. 99 હા, 99 વહેલું નો ઉઠાણું. આવા આવા નંબર હોય આવા? હરખા બોલ નંબર. આ નંબર તો દઉં છું. આવા હોય કોઈના નંબર? હા, વહેલું નો ઉઠાણું મારે. 99 ને આ 99 ને એવા નંબર હોય કે? હરખો નંબર યાદ હોય તો બોલ, નકર હું નથી ફોન કરવાનો. હા, ના કરો ફોન. 99 હમ. પછી 99 પછી 99 પછી 99. ઓકે, આ વાંધો ને. હાલો હું લગાડો, મુંગારી ગયો. હા, નકીને ખબર પડી જાય છે પોલીસ સ્ટેશન નહીં આવે. શું નામ હે? ટીમલી. હજી ફોન લાગતો નથી. આ નંબર ખોટો બતાવે છે. સાહેબ આમાં 99 છે, ક્યાંથી લાગે? તો પણ એક આંકડો કયો છે ઈ હોપારા બોલ ને. પણ મને ઈ જ લાઈન ઉજે છે 99. હવે છે ને હા, એક આંકડો 10મો છે ને ઈ માથે લાગી જાય છે. બોલો હાલો. 99 લખાઈ ગયું. હમ. પછી 10 દડો લખો, હાલો 10 પાંચ 0 લગાડો. હવે લાખ. વાય 0. હા, હાલો, હેલો, કોણ? ટીમલી બોલે? હા તમે કોણ છો? તમારા પતિદેવ ફરિયાદ લખવા આવ્યા છે, એટલે તમારે પોલીસ સ્ટેશને હાજર થવું પડશે, નકર અમારી અહીંયા ગાડી તમારી પાસે આવશે. બોલો તમારે શું કરવું છે? મારા પતિદેવ બધી ફરિયાદ લખાવે જ ને. આયા છે તો જ મેં ફરિયાદ કરી હોય ને. લાવો મારી પાસે મોબાઈલ. એટલે સાચું નથી લાગતું? ચાલુ રાખજો. નહીં સર. હલો ટીમલી. તમે? હા, તારો વર. હા, અવાજ સાંભળ્યો. ત્યાં સાહેબ કે એમ કરો તમે. હાલો જાજો. સાંભળી લીધું? હા હા સાહેબ, વાંધો નહીં. હા, તો કેટલી વારમાં આવો છો? ફટાફટ આવો. હાલો. હા હા, 2 મિનિટમાં પહોંચી. સાહેબ શું છે સાહેબ. પણ? અહીંયા પાસે બસ. અહીંયા શું છે? આગળ આવીને હું શું કહું છે? બોલ, શું છે? એક પ્રશ્ન હતો. આપણે જે હોય ઈ બોલ ને. મારા હાહરાની ને 3 વર્ષ હગાઈ કરી દીધી. એમાં હું શું કરું? લગ્ન નથી કરી દેતા. તો પણ જ્યોતિષ પાસે જા ને, આયા શું છે? તમારે નહીં વચ્ચે બોલવાનું. અમે 2 મોટા માણસ વાત કરતા હોય, નાના ન બોલાય. સાહેબ મને ના પાડે એટલે હું પોલીસ સ્ટેશન માં બેઠી છું. શાંતિ રાખવાની હો. અને એમ નહીં, લગ્ન થતા હોય બરોબર, લગ્ન ન થતા હોય અહીંયા પ્રશ્ન લઈને આવવાનું. અહીંયા પણ તમે કોર્ટ મેરેજ કરી લે, તાર હારાને સમજાય એવા અહીંયા પ્રશ્ન લઈને આવવાનું હોય. અહીંયા પણ સાહેબ એવું નથી. તો તમે આવો ને અમારા હારે તો મારા લગ્ન કરી દે એમ કહું છું તમને. પપ્પા, મારો એવો જ પ્રશ્ન છે બરોબર. તું જા, આજે મારો મગજ કામ નથી કરતો. 2 દી પછી આવજે. 2 દી પછી આવશો ને હારે? 2 દી પછી આવજે. નીકળ હાલ. તમારે ખરેખર જવા હતા, માથાની ટીકડી લાય, માથાની ટીકડી લાય. સાહેબ દવાખાને જા, આ થોડી માથાની ટીકડી છે. લ્યો આપ. આવડો ટીકડો ન હોય, ટીકડી કીધી તને. ઓગાળીને થોડીક પીવાય જ્યારે માથું દુખે ત્યારે. સાહેબ સાચું કીધું કે ખોટું? આ જોયેલું પ્રશ્ન લે. હું દારૂ પોલીસ થઈને દારૂ પીવો? સારું ન હોય પણ સાહેબ તે માર ન કરો, મારા વાળ વયા જાય. દારૂ વાળાને આપણે પકડવાના હોય, આપણે ન પીવાનો હોય. આવું શીખવાડ્યું નથી. આ લાગવા કરીને એવી લાગે પોલીસ. તો પણ સાહેબ પેલા શોખ પાડતા હોય તો હું ભૂઈ જાઉં. હવે તમે જાગજો.
આ આખું દી આ વાત છે. તમારું જાજુ મેડમ નહીં હાલે. તમે છે ને બોલો હવે ને સાહેબ. હવે આ તમારા પતિ છે હા બરાબર, તમારું નામ ટીમલી હા અને તમારા પતિનું નામ ઢીલો. બરાબર. હવે એને ફરિયાદ એવી લખાવી છે હા સાહેબ. કે ભાઈ મારી ધર્મ પત્ની હા કોઈ પણ પ્રકારનું કામ કરતી નથી. એવું. હા. હે તમને કહું હું ઉભા થાવ તો. ઉભો આ સાહેબ શું બોલે છે? યાર ફરિયાદ લખાવી છે એ બધું બોલે છે, દે જવાબ. એટલે તમે હાસન ફરિયાદ લખાઈ છે? પણ વાંચો બતાવો ને. બતાવીને ફરિયાદ લખીને જોઈને સહી કરી છે તમારા પતિ દેવ, જોઈ લ્યો. એનો વાર સૌ પછી પછી મને ન ખબર પડે. હા એ તમારા ઘરવાળા લ્યો ને, એમાં જ ખબર પડે ને. હા એટલે એમાં શું કામ નથી કરતી સાહેબ? એમને કઈ બાબતે ફરિયાદ લખાવી ઈ છે? કે કોઈ પણ પ્રકારનું ઘરનું કામ નથી કરતી. એવું. આનો ખુલાસો તમારે દેવો પડશે. સાહેબ હું ઘરનું કામ બધું કરું, કચરા પોતા વાસણ કપડા રાંધવાનું, બાજરાના રોટલા ઘઉંના રોટલા. છેલ્લે ઈ વાડિયાથી આવે ત્યારે એમના પગ દબાવો, હવારમાં ઉઠું ત્યારે એમનો અંગૂઠો ધોઈને પાણી પીવું. બોલો શું કામ કરું? હે ટીલા, હા આ બધું કામ કરે છે તમે, બીજું હું કામ નથી કરતી? બધું કામ કરે છે કહી દીધું ને. હા સાહેબ એમ નહીં, તો એ કામ બાકી રહ્યું છે. પણ શું? એ કામ બાકી છે, એ કામ નથી કરતી. સાહેબ હું બધું કામ કરું હું. તમને હાસું ન લાગશે તમે 2 દાડા મારા ઘરે રોકાવા આવો એટલે તમને ખબર પડી જાય છે. આ મને સમજાતું નથી, આટલું બધું આ કામ ઘરકામ કરે છે. અને એટલી જ મારે મર્યાદા હોય તો તમને સ્ત્રી જોઈને તો ખબર પડી જ હે જાય. સાહેબ તમે વાંધા શોખ પહેણેલા મારા ક્યાં લગન થયા છે પણ હવે તો તમને વાંધાવાનું શું ખબર પડે? બધા કામ ગણાયા ને, હા. એ કામ બાકી રહ્યું છે, એ કામ નથી કરતી સાહેબ. સાંભળ સાંભળ સાંભળ, હવે ઈ છે ને તમે બે ઘીરે નિરાતે તમે સમજૂતી કરીને પતાવી લીજો. સાંભળ્યો ને? હા હાલો તો એ આપણે અહીંયા નો લઈને આવા એવા પ્રશ્નો. એટલે હોય એવું તો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા હોય એવું કહું તમને. હવે ઈ બાકી રહ્યું ને કામ, એ આપ મેળાએ તમે સમજૂતી કરીને પતાવી લીજો. જાવ હવે અહીંથી, હાલો. સાંભળ્યું ને હવે તે? હા હા બસ ઈ કામ હતું મારે. તમે હાલો આપણે હા, આજ હવે આની સમજૂતી ફરિયાદ નો કરી આવી જોઈએ પાછી મારી હાલ, પાસે. હાલ, હાલ, હાલ. પતાવી લીજો, મારી પાસે ફરિયાદ નો આવી જોઈએ પાછી. શું છે બેન? હે બે શું છે? ઓપારા બેન જ દેખાય છે ને? આ સાહેબ ને દેખાતા? આ હું આન કરું આવ્યું એમ, તું આ ચોપડો પકડ. સાહેબ આ સોપડો હા સાહેબ, શું પ્રશ્ન છે બોલે? પ્રશ્ન માર હાહુ બીમાર વધારે રહે. હે તો દવાખાને અહીંયા આવે, અહીંયા દવાખાને લઈ જવાય એની જગ્યાએ અહીંયા આવે. સાહેબ એક પોઈન્ટ અડાડો. હવે પ્રશ્ન લખાવો છે કે માર ખાવો છે? ત્યાં આ ઊન હારું થઈ જશે સાહેબ. હે સાહેબ બેન ને મારવા જો ને. હરી બોલી દે. બેન જ દેખાય, હું નથી દેખાતો. મેડમ જ દેખાય. કા મેડમ જ દેખાય. પોઈન્ટ અડાડો. હમ? પોઈન્ટ. એને રવા દી, આ કલમ કહેવાય, એનો ઉપયોગ ન કરે. સાહેબ બેન ને આ મોકલો ને. એટલે જાને આથી જાને બેન ને જોવા આવ્યો છો, ફરિયાદ લખાવા આવ્યો? કેસ લખાવા. આ તો કેસ લખાવા આવ્યો ને તો ઈ આવું હોય ને બીમાર તો એને દવાખાને લઈ જવાય. પ્રશ્ન આ લઈને ન હોય. મારો કેમ માર સાહેબ? ખાવા જ જવું છે. માર વી જાવ સાહેબ. આ તો જવા દે. આવતો ને બેન ને અરે મોકલો ને મને મૂકી જાય. આવા જ આવે, આવા જ કેસ આવે. તો માથાનો દુખાવો થઈ ગયો. એ સાહેબ કાઢી નાખ. સાહેબ અંધારું કેમ છે? તારા વાળી સાની બાઈ ની બેસ ને એક તો આ માથું દુખતું હોય. હવે અંજવાળું છે હો સાહેબ. સાહેબ હુઈ ન જાતા. આ ઘણી રડે, તને આમ લવારો બંધ થતો નથી તારો. દર્દી આવ્યા. સાહેબ દર્દી આવ્યા. હવે ધ્યાન રાખજે. દર્દી ક્યાં છે દર્દી? પણ હવે તો સાહેબ હવે પોલીસ સ્ટેશન માં દર્દી નો આવે. દવાખાનામાં નોકરીની જરૂર હતી, ત્યાં ખોટી આવી ગયા. મારો મગજ ખાવા આવી ગયો. પણ તમે કહો છો કે આ દર્દી આવ્યા પોલીસ સારું, હવે સ્ટેશન આવે ધ્યાન રાખજે. હું તો કરું. સલામ. જઈને બોલો. હવે ફરિયાદ પાછી ખેંચી લઉં છું. ફરિયાદ પાછી ક્યાંય લ્યો. હા. હવે નહીં આવો પ્રશ્ન આવે અમે ને બે બીજી વાર. માણસ સમજી ગયા ને આ પાડી દીધી, બધું કામ કરી. સમજૂતી કરી લીધી ને? હા બસ આ ફરિયાદ હોય, આમાં કઈ લાંબુ ન હોય. તમે વાંધા એટલે તમને ન ખબર હોય બધી. આપ હશે હવે, હાલો એ. આ ફરિયાદ જ કેવાય. આખી જિંદગી કાઢવાની સાહેબ. હવે હપીને રેજો બે માણસ. હા ભાઈ ઈ બરોબર. જાગો સાહેબ. હાંજ પડી ગઈ. આ સાહેબ
ઉવા તેને પણ લાવ મેંદી દે પકડી લે. બગડે બે ય સાહેબ સાહેબ દર્દી આવ્યા દર્દી અલા પણ હું દર્દી નથી તો આન કરાય આ આવીને જે હોય ને ઈ વાત કરે સાહેબ વાગે હાથમાં આ ઉપર શું છે બોલ હવે ક્યાં હલવાનો છો હા હરિયામાં તો જ્યોતિષભાઈ જવાય ને આયા હું છે પણ મેડમ હું એમની હારે વાત કરી લઉં તમે શું કામ વચ્ચે બોલો છો બોલ ફટાફટ હાલ હવે સાહેબ હું શું કહું સાહેબ તમારા ચશ્મા કાઢ નાખો મારી સામું જોયેલું છે ને મને ખબર પડે એટલે હોપારા જે હોય ઈ પ્રશ્ન બોલ ને આ પ્રશ્ન લખવાયો મારું મોઢું જોવા આવ્યો હો જો એમાં એવું છે મારા હાહરાની ને મારી 3 વર્ષ હગાઈ કરી નાખી લગ્ન નથી કરી દેતા એનું કઈ કરો ને શું લગ્ન ને હું વાંઢો જ છું હજી આવા બધાને પ્રશ્ન હોય આવા પ્રશ્ન હોય આવા હોય હે સાહેબ મને હેમી થાય આમ હોય હે સાહેબ એક વાત કહું હે મહિલા પોલીસ હોય ને ઈ સામે સ્ત્રી ઉપર જ હાથ ઉપાડીએ એટલે એમને મારવાનો અધિકાર નથી તો તું સોમણી અમારા પહેરીને પોલીસ તો સ્ટેશનમાં આયા છો બધું હાલે બરાબર અને સાંભળ તું તારે હે ને કોર્ટ મેરેજ કરી લેવા આયા નો હવે પોલીસ સ્ટેશન પણ તમે હારે આવો ને મને એકલા બીક લાગે ને મારા હાહુ ડેન્જર હે એટલે હારે હું આવું સાહેબ મને હું મારો પડે હારે આવું એટલે તાર લીધે માર ખાવો પડે સાવધાન આ તો એસપી સાહેબ નો ફોન છે જી નમસ્કાર સાહેબ જી જી હા ઈ કેસની તપાસમાં જવાનું જ છે હા સાહેબ હા એટલે એસપી સાહેબ નો ફોન આવ્યો હાલ ઓલો દારૂડિયા વાળાને પકડવાનો છે અને ત્યાંથી ભાગ્યા છે હાલ ફટાફટ તું હાલ ઉતાવળ રાખ